પોરબંદર નજીક આવેલા હાથલા ગામ ખાતે સ્થિત પ્રાચીન શનિદેવ જન્મસ્થળ મંદિરે ભક્તિમય માહોલ સર્જાયો। આજે શનિ જયંતીના પાવન પર્વે આ પવિત્ર સ્થાન સમગ્ર સૌરાષ્ટ્ર સહિત દેશભરના કરોડો ભક્તો માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર છે। શનિ જયંતી નિમિત્તે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ હજારો શ્રદ્ધાળુઓ વહેલી સવારથી શનિદેવના દર્શન માટે લાંબી કતારોમાં જોડાયા છે। ધાર્મિક માન્યતા અનુસાર જે જાતકોને શનિની પનોતી નડતી હોય તેઓ અહીં પવિત્ર શનિકુંડમાં સ્નાન કરી પોતાના જૂના વસ્ત્રો અને બૂટ ચપ્પલ ત્યાં જ તાકી દીધા। ત્યારબાદ ભક્તોએ સૂર્યપુત્ર શનિદેવને તિલક કરી તેલ અર્પણ કરીને વિશેષ પૂજા અર્ચના પણ કરી હતી। આજે રોજ શનિ અમાવસ નિમિત્તે અમે અહીંયા અમારા મંડળ સાથે હાથલા મુકામે શનિદેવના દર્શન કરવા આવ્યા છે અને સાથે અમારો ધજાજી મનોરથ પણ હતો। અહીંયા આવવાથી કોઈ પણ વ્યક્તિના જીવનમાં કષ્ટ અને પીડા હોય તો ગમે ત્યારે હાથલા આવી શનિદેવના દર્શન કરીએ તો આપણા જીવનમાંથી કષ્ટ અને પીડા દૂર થાય છે। હોવા છતાં અહીંની વ્યવસ્થા સિસ્ટમ વહીવટ બધા ભક્તોને વ્યવસ્થિત દર્શન થાય એવી આખી વ્યવસ્થા છે। શનિદેવ છે એ બધા ઉપર કૃપા કરે। અત્યારનો જે માહોલ હાલે છે એ માહોલની અંદર શનિદેવ છે એ કૃપા કરી અને વિશ્વનું કલ્યાણ કરે એવી શનિદેવને સામૂહિક બધાના વતી હું પ્રાર્થના કરું છું। કર્મના પ્રધાન દેવતા એને બનાવ્યા અને પ્રિયમાં પ્રિય કોઈ શિષ્ય હોય કોઈ ગ્રહ હોય તો શનિદેવ છે અને શનિ જન્મસ્થળ હાથલા જ્યાં 7.5 પનોતી 2.5 વર્ષના પનોતી અહીંયા બિરાજે છે અને અહીંયા નિવારણ થાય પનોતીનું। આખા ભારતની અંદર આખા વર્લ્ડની અંદર કોઈ જગ્યાએ અહીંયા આવી વ્યવસ્થા નથી, એનો પરિવાર નથી। તો પધારો મિત્રો, અહીંયા તમારી પનોતીનું પણ નિવારણ થાય। અહીં ધજા પણ ચડે છે। આખા દાડામાં લગભગ આજે 2 થી 3 હજાર ધજા ચડી જશે અને અસંખ્ય લોકો અહીંયા આવે અને તમારા બજેટની અંદર તમે પૂજા કરાવી શકો। અહીંયા કોઈ પૈસા નથી માંગતું। યથાશક્તિ તમે પૂજાના પૈસા આપો, 100, 200, 500 1 રૂપિયા આપો તો તમારી પૂજા થઈ જાય।